આપણે ઘરેથી નીકળી ગયા ને હવે રોડ ઉપર ચડી ગયા છે. આવી ગયું છે અયાવજ નું પાટિયું. અહીંયા જો ભોળાનાથ નું મંદિર છે. જો આપણે ભોગવાની તૈયારીમાં છીએ. ઉગી જશે હવે તો પણ હવે જો શ્રીફળ લેવા જાય. જો શ્રીફળ લે છે. શ્રીફળ લઈ લે પછી જઈએ આપણે દર્શન કરવા. શ્રીફળ વધેરી નાખે. હવે આપણે જઈ અંદર દર્શન ઓલા હવે જાય છે અંદર. તમે ખોડિયારમાં ના દર્શન કરી લેજો. આપણે પગે લાગી લઈ. હવે દીદી ફોન એને ને આપણે હવે પગે લાગી દઈ. તુષાલભાઈ ની ખોડિયાર છે ને આપણે પણ વિસકાવાના છીએ. તુષાલભાઈ ને પૈસા લઈ જા તમે મૂકી દો એમ કીધું. અને આપણે હવે ખોડિયારમાં ઝુલાઈ લઈ. હવે પઠા પીરે પગે લાગી લઈ. બધા સાંભળા કરતા હતા તો અમે કીધું અમે સાંભળા કરી દઈએ. તમે તુષાલભાઈ નો સાંભળો કરી દીધો. સિકોતરમાં અંદર પગે લાગી લઈ. હવે પછી ગયા ભોળાનાથ ના મંદિરે. ભોળાનાથે પગે લાગી લઈ ને તમે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અહીંયા કેવી મસ્ત જગ્યા છે. બધી લોકેશન સારું છે. આડા દિવસે જાય ને એટલે માણસો ઓછું હોય. કાંક પરબ હોય તો માણસો વધારે હોય. અહીં તો ભોજન નું જમણવારી બધી શરૂ હતી. કેવું મસ્ત લોકેશન છે. ફટાફટ એવું સારું છે. તુષારભાઈ ની તો દોડવા જ જોઈને ત્યાં પડી ગયા આંબલી.